જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા છે ભાગલા. અરે, હદ થઈ ગઈ હો હવે. શું જિંદગીભર આપણે સાસુ સસરાની ચાકરી જ કરતા રહીશું? અત્યાર સુધી બા સાજા નરવા હતા ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. હવે બા ખાટલે પડ્યા છે તો એમની સેવા પણ આપણે જ કરવી પડશે ને. હવે 3 દીકરા છે તો બા અને બાપુજીનો બોજ પણ ત્રણેય પર સરખે ભાગે વહેંચાવો જોઈએ. જ્યારે દરેક વસ્તુના ભાગલા પાડી જ રહ્યા છીએ તો બા અને બાપુજી ક્યાં રહેશે? એના ભાગલા પર પણ મોકો જોઈને જોડે જ પાડી લઈએ. મોટી વહુ ભાવિકા ચચરીને બોલી તો વચલી વહુ કુસુમે પણ એની હામાં હા મેળવી. એકદમ સાચી વાત કહો છો જેઠાણી. બા અને બાપુજીના ભાગલા 4-4 મહિના માટે પાડી લઈએ. પહેલા 4 મહિના તમે એમને રાખી લો, શરૂઆત તમારાથી જ કરીએ. આટલું સાંભળતા જ મોટી વહુ ભડકી ઉઠી અને બોલી, શરૂઆત મારાથી શું કામ? તું પણ તો પહેલાં એમને રાખી શકે છે ને? ત્યાં જ મોટો દીકરો આકાશ બોલ્યો, અરે, હવે એમાં કજિયો શું કામ કરો છો? મારી સુમિત સાથે વાત થઈ ગઈ છે. એ પણ કાલ સુધીમાં અહીં આવી જશે. જે કંઈ નક્કી કરવું હશે એ આપણે કાલે જ કરી લઈશું. ઉલટાનું હું તો કહું છું કે બા અને બાપુજીના નામની ચિઠ્ઠીઓ નાખીએ. જેના ભાગે જેનું નામ આવે એ એમને પહેલા 4 મહિના રાખશે. ઘરના ઓટલે ટહેલતા મોહનભાઈ પોતાના દીકરા વહુની આ બધી વાતો સાંભળી રહ્યા હતા. એ પોતાના રૂમમાં આવીને પત્ની શાંતિબેનને બોલ્યા, જોયું શાંતિ, આ એ જ દીકરાઓ છે જે નાનપણમાં આ વાતની ચિઠ્ઠીઓ નાખતા હતા કે માની પડખે કોણ સૂશે. હવે આપણા એ જ દીકરા આપણા નામની ચિઠ્ઠીઓ નાખશે કે કોના ભાગે આપણું નામ આવે ને કોણ આપણને પહેલાં રાખે, કારણ કે કોઈ આપણને રાખવા જ નથી માંગતું. શું આ ઉંમરે હવે આ જ દાડા જોવાના બાકી રહી ગયા હતા? એમ પણ આ બંને દીકરા વહુઓના ડખા તો કેટલાય સમયથી જોઈ જ રહ્યા છીએ. અત્યાર સુધી તો ખાલી મિલકત અને માલમત્તાના ભાગલાની વાતો ચાલતી હતી, પણ એનાથીએ આ લોકોનું મન ન ધરાયું. તે હવે પોતાના મા બાપના ભાગલા પાડવા બેઠા છે. શું આ જ દાડા માટે આપણે આ દીકરાઓને પાળી પોસીને ભણાવી ગણાવીને પગભર કર્યા હતા કે લગ્ન પછી આ નગુણાઓ પોતાની પત્નીઓની હામાં હા મેળવીને આપણું જીવવું હરામ કરી નાખશે? પોતાના ધણીની વાત સાંભળીને શાંતિબેન બોલ્યા, અરે, ચિંતા તો મને બહુ થાય છે, પણ જ્યારે પોતાની જ ઓલાદો ખોટી નીકળે ને ત્યારે કાંઈ ના કરી શકાય. તમે ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે. નકામી ચિંતા ન કરો. હું તો પહેલાંથી જ બીમાર ખાટલે પડી છું. જો તમને કાંઈ થઈ ગયું ને તો તમારું ધ્યાન કોણ રાખશે? વ્હીલચેર પર બેઠેલા શાંતિબેન ધ્રુજતા અવાજે બોલ્યા, શાંતિ, પણ મારાથી હવે આ બધું સહન નથી થતું. હવે આપણા જ લોહી આપણા નસીબનો ફેસલો ચિઠ્ઠીઓ બનાવીને કરશે? ખબર નહીં ભગવાને આપણા નસીબમાં હજુ શું શું જોવાનું લખ્યું હશે. આટલું કહીને એ ઉદાસ મોઢે પથારીમાં જઈને સૂઈ ગયા. બીજી બાજુ પરિસ્થિતિથી લાચાર શાંતિબેન પણ પોતાના આંસુ છુપાવતા છુપાવતા જૂના દિવસોની યાદોમાં ખોવાઈ ગયા. બધાઈ હો શાંતિ, 3જી વાર પણ તારે દીકરો જ આવ્યો છે. હવે તો તારા ઘરમાં ધન દોલતની કોઈ ખોટ નહીં રહે. દીકરા હોય ને એના તો વટ જ અલગ હોય. 3 દીકરા એ વાત માટે લડશે કે બા બાપુજીને હું મારી પાસે રાખીશ. 3જો દીકરો જન્મ્યો ત્યારે એમની નણંદે આ વેણ કીધા હતા. મોહનભાઈ અને શાંતિબેનને 3 દીકરા અને વહુઓ છે. એમના 2 દીકરા આકાશ અને રોહિત અને એમની મોટી વહુ ભાવિકા અને વચલી વહુ કુસુમ સંયુક્ત પરિવારમાં જ રહે છે. આ બંને દીકરાઓ પિતાનો ફર્નિચરનો ધંધો સંભાળે છે, જ્યારે 3જો દીકરો સુમિત અમદાવાદમાં નોકરી કરે છે, જેના લગ્ન 9 મહિના પહેલાં જ કાજલ નામની છોકરી સાથે થયા છે. મોટી વહુ ભાવિકા અને વચલી વહુ કુસુમને અંદરો અંદર જરાય બનતું ન હતું. મોટી વહુ જે પણ કામ કરે એ વચલી વહુને ગમે જ નહીં. કુસુમ કંઈ પણ કહે તો ભાવિકા હંમેશા એની વાત કાપી નાખતી.
ઘણીવાર તો બંને વહુઓ રસોડામાં જ કૂતરા બિલાડાની જેમ વઢવા માંડતી અને આખા ઘરને માથે લેતી. આ બધો ભોગ શાંતિબેન અને મોહનભાઈએ આપવો પડતો, કારણ કે ભાવિકા અને કુસુમ બેમાંથી એકે વહુ પોતાના ઘરડા સાસુ સસરાને ચા નાસ્તો કે જમવાનું આપવા તૈયાર થતી નહીં. જ્યારે ઘરમાં મોટો ઝઘડો થતો ત્યારે બંને વહુઓ આખો દિવસ રસોડામાં પગ જ નહોતી મૂકતી અને બહારથી ખાવાનું મંગાવીને ઝાપટી જતી. પોતાના પતિને પણ કહી રાખ્યું હતું કે બપોરે બહાર જ જમી લેજો અને છોકરાઓને પણ સ્કૂલની કેન્ટીનમાંથી ખાવા માટે પૈસા આપી દેતી. દેરાણી જેઠાણીને એકબીજાનું મોઢું ના જોવું પડે એના લીધે ઘરના સભ્યોને ઘરનું રાંધેલું ખાવાનું પણ નહોતું મળતું. બાકીના બધા તો બહારનું ખાવાનું આરામથી ખાઈ લેતા, પણ શાંતિબેન અને મોહનભાઈને તો ઘરનું ખાવાનું જ પચતું હતું. વહુઓને તો આ વાતની જરીક પણ ચિંતા ન હતી. શાંતિબેન પોતે આ ઢળતી ઉંમરે રસોડામાં જતા અને પોતાના અને મોહનભાઈ માટે કંઈક હળવું ફૂલકું રાંધી લાવતા. એના પર પણ આ બંને વહુઓ તાડૂકતી. બા, રસોઈ કર્યા પછી રસોડું કેટલું ગંદુ મૂકીને આવો છો. હવે આ બધું સાફ કોણ કરશે? શાંતિબેનની ઉંમર થઈ ગઈ હતી અને ઉપરથી શરીરને પણ બીમારીઓએ ઘેરી લીધું હતું. ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી, પણ જ્યારે બંને વહુઓ જ સાસુ સસરાને ખાવાનું આપવાથી હાથ ઊંચા કરી ગઈ ત્યારે બધી જવાબદારી એમને પોતે જ ઉપાડવી પડતી હતી. આ આખો પરિવાર એમના વડવાઓના જૂના મકાનમાં જ રહેતો હતો. મોહનભાઈ પોતાના પત્ની શાંતિ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, જ્યારે બંને દીકરા અને વહુઓ ઉપરના માળે બનેલા પોતપોતાના રૂમમાં રહેતા હતા. આમ તો આ મકાન એટલું મોટું હતું કે બંને વહુઓને ઉપરના રૂમમાં રહેવાની કોઈ જરૂર જ ન હતી. નીચેના રૂમ પણ ખાલી જ પડ્યા હતા, પણ કોઈ વહુ નીચે રહેવા તૈયાર થતી ન હતી, કારણ કે સાસુ સસરાનો રૂમ નીચે હતો, એટલે કોઈને કોઈ સગા વહાલા ક્યારેક ને ક્યારેક આવી જ જતા. ઉપર રહેતા હોવાથી એમણે મહેમાનોને ચા નાસ્તો પણ કરાવવો પડતો ન હતો. એ જાણતી હતી કે જે નીચેના રૂમમાં રહેશે એની આઝાદી છીનવાઈ જશે અને કોઈ પોતાની આઝાદી ખોવા નહોતું માંગતું. બંને વહુઓને બહાર ફરવું અને બહારનું ખાવાનું જ બહુ ગમતું, એટલે અવારનવાર ઘરમાં રસોઈ બનતી જ નહીં. આ વાત મોહનભાઈને અંદરને અંદર કોરી ખાતી હતી કે પત્ની બીમાર હોવા છતાં એણે ઘરનું વૈતરું અને રસોડાનું કામ કરવું પડે છે. આવી હરકતોથી કંટાળીને એક દિવસ મોહનભાઈએ પોતાના બંને દીકરાઓને બોલાવીને કીધું, આકાશ અને રોહિત, તમે જાણો છો કે તમારી માની તબિયત સારી નથી રહેતી અને તમારી પત્નીઓ અવારનવાર બહાર જતી રહે છે, જેથી એમણે રસોડામાં રાંધવું ના પડે અને ઘરનું કામ ના કરવું પડે. પણ આ વાત જરાય બરાબર નથી. જો બંને વહુઓને અંદર અંદર નથી બનતું તો એ ઘરનું કામ વહેંચી લે. સવારનું રસોડું કુસુમ સંભાળી લે અને સાંજનું ભાવિકા. પણ આમ રસોઈના કામથી ચોરી કરવી એ ક્યાંની અક્કલમંદી છે? બાપુજીની વાત સાંભળીને બંને દીકરાઓએ પોતપોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તો બંને આ વાત સમજવા તૈયાર ન હતી, પણ 2-3 દિવસ પછી જ્યારે બંને દીકરાઓની બહારનું ખાવાથી એકસાથે તબિયત બગડી ત્યારે બંને વહુઓએ ઘરનું કામ વહેંચી લીધું. કુસુમ સવારનું ખાવાનું બનાવતી અને ભાવિકા રાતનું, જેથી બંનેને રસોડામાં એકબીજાનું મોઢું પણ ના જોવું પડે. સવાર સાંજ બંને વખતનું ખાવાનું હવે ટાઈમસર મળવા માંડ્યું હતું, પણ પ્રેમ અને આદર વગર. બંને વહુઓ સાસુ સસરા સાથે વાત કરવાનું પણ પસંદ નહોતી કરતી. એક દિવસ શાંતિબેને પોતાની વચલી વહુ કુસુમને એટલું જ કીધું હતું કે, વહુ, આજે ખાવામાં મીઠું બહુ વધારે પડતું હતું. મને બીપીની તકલીફ છે, તો મીઠું થોડુંક ઓછું નાખ્યા કર. શાંતિબેનના આટલું કહેતા જ કુસુમે મોટો હોબાળો મચાવી દીધો અને બોલી, બા, તમે એક કામ કેમ નથી કરતા?
તમે બંને ટાઈમનું ખાવાનું તમારી લાડકી વહુ પાસે કેમ નથી બનાવડાવતા? એ તો મારા કરતાંય મસ્ત ખાવાનું બનાવતી હશે ને, એટલે જ તો તમે મારા ખાવામાંય ખામીઓ શોધો છો. એક તો આ ઘડપણમાં તમારી સેવા ચાકરી કરો, ઉપરથી તમારી 4 વાતો પણ સાંભળવાની. જરા રસોડામાં આવીને જુઓ તો ખરા, કેટલી ગરમી છે. એક તો આવી બળતરામાં ખાવાનું બનાવું છું ને ઉપરથી તમારા નખરા. જો આમ જ મારા બનાવેલા ખાવા પર મોઢું ચડાવવાનું હોય ને તો મારાથી આ રસોઈનું કામ નહીં થાય. બનાવડાવી લો તમારી લાડકી વહુ પાસે. બીજી બાજુ જ્યારે મોટી વહુ ભાવિકાને આ વાતની ખબર પડી કે કુસુમે બાને આવું બધું સંભળાવ્યું છે અને ક્યાંક સાસુ સસરાને બંને વખતનું ખાવાનું એને ના ખવડાવવું પડી જાય, આ વિચારીને એ બોલી, જે મળે એ છાનામાના ખાઈ લેવાય ને, શું કામ વગર કારણે ટોક ટોક કરો છો? તમને ખબર છે કે અમે લોકો તો બહારથી પણ ખાવાનું મંગાવીને ખાઈ લઈશું, પણ તમારું બહારનું નહીં ચાલે, કારણ કે ડૉક્ટરે તમને કેટલીક વસ્તુઓની પરેજી પાળવાનું કીધું છે. હવે રોજ ઘરમાં ખાવાનું બને છે તોય તમારા નખરા છે. તે દિવસે મોહનભાઈ અને શાંતિબેન સમજી ગયા હતા કે હવે એમના દીકરા વહુઓ માટે એ એક બોજથી વધારે કાંઈ નથી. શાંતિબેન જે પહેલાંથી જ બીમાર હતા એ વહુઓના આવા ખરાબ વર્તનને સહન ના કરી શક્યા. એક દિવસ અચાનક એમનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે એમના શરીરને લકવો મારી ગયો. હવે એમના શરીરનો અડધો ભાગ નકામો થઈ ગયો હતો અને એ વ્હીલચેર પર આવી ગયા હતા. પહેલાં તો એ પોતાનું કામ જાતે કરી લેતા હતા, પણ લકવો માર્યા પછી હવે એ પૂરેપૂરા વહુઓના દયાધર્મ પર આવી ગયા હતા. શાંતિબેન લાચાર થઈને પથારીમાં કે વ્હીલચેર પર પડ્યા રહેતા અને મોહનભાઈ પત્નીનું ધ્યાન રાખવા માટે હવે ઘરે જ રહેવા માંડ્યા, કારણ કે વહુઓ તો માંડ માંડ એમને 2 ટાઈમના રોટલા આપતી હતી. રોટલા આપીને જતી રહે, પછી રૂમમાં ડોકીયું કરતી ન હતી. મોહનભાઈના ઘરે બેસવાના લીધે એમના બંને દીકરાઓ આકાશ અને રોહિત વચ્ચે ધંધાને લઈને ડખા શરૂ થઈ ગયા. આકાશે આક્ષેપ લગાવ્યો કે રોહિત શોરૂમમાંથી વધારે પૈસા ઉપાડી લે છે, જેના લીધે હિસાબ કિતાબમાં ગોટાળો થાય છે, અને રોહિત કહેવા લાગ્યો કે આકાશ એના પર ખોટો આક્ષેપ મૂકે છે. બધી વાતોનો નિચોડ એ નીકળ્યો કે હવે બંને ભાઈઓએ અલગ થઈ જવું જોઈએ અને પોતપોતાની જવાબદારી ઉપાડવી જોઈએ. આકાશનું કહેવું હતું કે હવે મારા છોકરાએ મોટા થાય છે એટલે એમનો ખર્ચો વધારે છે. જો રોહિત આમ જ શોરૂમમાંથી પૈસા કાઢતો રહેશે ને તો એ દાડો દૂર નથી જ્યારે ખાવાનાય ફાંફા પડી જશે. એટલે ભાગલા પાડવામાં જ ફાયદો છે, જેથી આપણે પોતપોતાના પૈસા બચાવી શકીએ. બંને ભેગા મળીને નક્કી કરી લીધું કે જ્યારે ધંધો આપણે બંને જ સંભાળીએ છીએ તો શોરૂમમાં ખાલી 2 જ ભાગ પડશે, કારણ કે ત્રીજો ભાઈ તો નોકરી કરે છે. બંને મળીને વડવાઓનું મકાન અને શહેરથી દૂર જે એમનું એક બીજું મકાન હતું એના ભાગલાનો નિર્ણય પર પોતે જ કરી લીધો, જેમાં જૂનું મકાન એકના ભાગે આવશે અને શહેરથી દૂરવાળું મકાન બીજા દીકરાના ભાગે જશે, કારણ કે એમના ત્રીજા ભાઈ સુમિતે અમદાવાદમાં જ પોતાનું ઘર બનાવી લીધું છે, એટલે એને મકાનની કોઈ જરૂર નથી. જો કે ખેતરની જમીન વિશે એમણે વિચાર્યું કે એના 3 ભાગ કરવા જોઈએ, જે ત્રણેયમાં સરખે ભાગે વહેંચાઈ જશે. આવા ભાગલા સાંભળીને બંને વહુઓ બહુ રાજી થઈ ગઈ. કુસુમ પોતાના પતિ રોહિતને બોલી, હું તો ક્યારનીય અલગ થવા માંગતી હતી, પણ તમે જ નહોતા માનતા. જોયું, આજે કેવી રીતે મોટા ભાઈએ તમારા પર આક્ષેપ મૂકી દીધો, જ્યારે હુંય જાણું છું કે એ કાંઈ દૂધે ધોયેલા નથી. એ દર મહિને શોરૂમમાંથી વધારે પૈસા ઉપાડતા હતા, પણ તમે તો ક્યારેય એમની પાસે હિસાબ ના માંગ્યો અને આઘું પાછું કરીને સીધો તમારા ઉપર જ આક્ષેપ નાખી દીધો. બીજી બાજુ
આકાશની પત્ની ભાવિકા એ વિચારીને ખુશ હતી કે રોજ રોજ પોતાની દેરાણીનું મોઢું નહીં જોવું પડે. એ બોલી, હું તો પહેલાંથી જ તમને કહેતી હતી કે આ બંને ધણી બૈરી એક નંબરના ચોર છે. સારું થયું એમનાથી છુટકારો મળશે. બંને દીકરાઓ એટલા રાજી હતા કે એમણે પોતાની વહુઓની આ વાતોમાં હા મિલાવી. પોતાના અને પત્ની વિશે આવી વાતો સાંભળીને આજે મોહનભાઈ અંદરથી સાવ તૂટી ગયા હતા. એમના શરીરમાંથી જાણે જીવ જ નીકળી ગયો હોય. તે રાતે તો એ જેમ તેમ કરીને સૂઈ ગયા, પણ બીજા દિવસે સવારે ઉઠ્યા તો બહુ ઊંડી ચિંતામાં બેઠા હતા કે હવે એમના રહેવાના પણ ભાગલા પડી જશે. આ વિચારીને એમનું કાળજું બેસી જતું હતું. એટલામાં એમનો સૌથી નાનો દીકરો સુમિત પણ પોતાની પત્ની સાથે ઘરે પહોંચી ગયો અને સીધો પોતાના મા બાપુજીને મળવા એમના રૂમમાં આવ્યો. પોતાની માની આવી હાલત જોઈને એ તો મૂંઝાઈ ગયો અને પિતાને કહેવા લાગ્યો, બાપુજી, 15 દિવસ થઈ ગયા બાને બીમાર પડ્યાને, પણ તમે મને ફોન કરીને જણાવ્યું પણ નહીં. આ તો કાલે મોટાભાઈનો ફોન આવ્યો ત્યારે મને બાની હાલત વિશે ખબર પડી. મોહનભાઈ બોલ્યા, બેટા, મને ખબર હતી કે તું તારી નોકરીમાં બહુ વ્યસ્ત રહે છે, એટલે તને હેરાન કરવો બરાબર ના લાગ્યો. સવારના 9 વાગી ગયા હતા, પણ હજુ સુધી કોઈએ ચા નાસ્તો નહોતો કર્યો. આ જાણીને સુમિતની પત્ની કાજલ રસોડામાં બધા માટે નાસ્તો બનાવવા ગઈ અને થોડી વારમાં મા બાપુજી માટે ગરમા ગરમ નાસ્તો બનાવીને લાવી અને શાંતિબેનને પોતાના હાથે ખવડાવવા માંડી. તે જ સમયે આકાશ અને રોહિત પણ પોતાની પત્નીઓ સાથે મોહનભાઈના રૂમમાં પહોંચી ગયા અને એક દિવસ પહેલાં મિલકતના ભાગલા વિશે જે નક્કી કર્યું હતું એ જણાવી દીધું. સુમિતને પણ કહી દીધું કે બાપુજીના શોરૂમ, 2 મોટા મકાન અને ખેતરની જમીનમાંથી એના ભાગે ખાલી ખેતરનો 3જો ભાગ જ આપવામાં આવ્યો છે. તે જ સમયે મોટી વહુ ભાવિકા બોલી, દિયરજી, હવે તમે આવી જ ગયા છો તો બા અને બાપુજીના રહેવાના ભાગલા પણ પાડી લઈએ. અમે લોકોએ વિચારી લીધું છે કે બા અને બાપુજી 4-4 મહિના આપણા ત્રણેયની સાથે રહેશે અને પહેલાં કોની સાથે રહેશે એનો નિર્ણય ચિઠ્ઠી નાખીને કરવામાં આવશે. ત્યાં જ સુમિત બોલ્યો, આ તો બરાબર નથી હો. આ બંને આપણા મા બાપ છે. ઘરનો કોઈ સામાન નથી કે તમે એનાય ભાગલા પાડી નાખશો. ભાવિકા બોલી, દિયરજી, તમે તો બસ અમદાવાદમાં બેઠા બેઠા નોટો ગણો છો. આ બંનેની આખી જવાબદારી તો અમે જ ઉપાડી રાખી છે ને. પછી સુમિતે કીધું, કેમ ભાભી, બા અને બાપુજીનો જેટલો ખર્ચો થાય છે ને એટલા પૈસા તો હું દર મહિને મોટાભાઈને મોકલી આપું છું. તો પછી તમે આવી વાતો શું કામ કરો છો? હજુ આ વાતો ચાલતી જ હતી ત્યાં જ સુમિત પર એક ફોન આવ્યો, જે એટેન્ડ કરવા માટે એ બહાર ઓટલે ગયો. ફોન પર વાત કરીને પાછો વળ્યો તો જોયું કે એની પત્ની કાજલ ઊભી હતી. એણે આવીને પોતાના પતિને કીધું, સાંભળો, હું તમને એક વાત કહેવા માંગુ છું. સુમિતે કીધું, બોલ, શું વાત છે? તો કાજલ બોલી, શું આપણે બા અને બાપુજીને હંમેશા માટે આપણી સાથે ના રાખી શકીએ? આખરે દીકરો વહુ હોવાના નાતે આપણી પણ તો કોઈ ફરજ બને છે ને એમના પ્રત્યે. આ વાત સાંભળીને સુમિતના ચહેરા પર સ્મિત આવી ગયું અને બોલ્યો, હું પણ એ જ વિચારતો હતો કે એકવાર તને આ વિશે પૂછી લઉં. તો કાજલ બોલી, અરે, આમાં પૂછવાનું વળી શું હોય? બા અને બાપુજીએ તમને ભણાવી ગણાવીને પગભર કરીને પોતાની ફરજ પૂરી કરી દીધી છે. હવે તમે તમારી ફરજ નિભાવવા માટે પોતાની પત્નીને પૂછશો? થોડીવાર પછી સુમિત પોતાના બાપુજી પાસે ગયો અને એમણે પોતાના અને પત્નીના મનની વાત કીધી. પોતાના દીકરા વહુના આવા ઊંચા વિચારો સાંભળીને મોહનભાઈનું હૈયું ગદગદ થઈ ગયું અને બોલ્યા, તમારા જેવા દીકરા વહુ પામીને તો હું ધન્ય થઈ ગયો. સુમિતે કીધું, બરાબર છે બાપુજી,
આપણે તમારો સામાન પેક કરી દઈએ અને હવે તમે અમારી સાથે અમદાવાદ ચાલશો. ત્યાં જઈને બાની કોઈ સારી હોસ્પિટલમાં સારવાર કરાવીશું. મને આશા છે કે એ થોડા જ દિવસોમાં સાજા થઈ જશે. પોતાના દીકરાની આ વાત સાંભળીને મોહનભાઈ ગંભીર થઈ ગયા અને બોલ્યા, પણ બેટા, હજુ એક બહુ જરૂરી કામ કરવાનું બાકી છે. પહેલાં એ કામ પતાવી લઉં, પછી અમે બંને તારી સાથે આવીશું. કયું કામ બાપુજી? બેટા, જ્યારે એ કામ થઈ જશે ને, હું ત્યારે જ જણાવીશ. અત્યારે તમે લોકો જઈને આરામ કરો. બીજા દિવસે સવારે મોહનભાઈ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા અને સાંજ વળતા પાછા આવ્યા. ત્યારે એમના હાથમાં કેટલાક દસ્તાવેજો હતા અને ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો. મોહનભાઈએ ત્રણેય દીકરા અને વહુઓને પોતાના રૂમમાં બોલાવ્યા અને બોલ્યા, ભાગલાના વિષયમાં મેં એક નિર્ણય લીધો છે. નિર્ણય? હવે વળી કયો નિર્ણય લેવાનો બાકી રહી ગયો? તે દિવસે આપણે બધું નક્કી કરી લીધું હતું, આકાશ બોલ્યો. તો મોહનભાઈ બોલ્યા, એ નિર્ણય તમારી તરફથી હતો, પણ મેં એ નિર્ણયને મંજૂરી નહોતી આપી. આજે મેં પોતે એક નિર્ણય કર્યો છે. હું આ ઘરના 3 ભાગ કરું છું. આવું કહેતા જ એમણે કાગળો પોતાના બંને મોટા દીકરાઓ તરફ લંબાવ્યા. આ વાત સાંભળીને એ બંનેના તો હોશ જ ઉડી ગયા. આકાશ બોલ્યો, બાપુજી, તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો? આ ઘરના 3 ભાગલા કરવાનો શું મતલબ? નાનાએ તો અમદાવાદમાં પોતાનું મકાન બનાવી લીધું છે ને, તો પછી એનો આ મકાન પર કોઈ હક નથી રહેતો. બેટા, હજુ મારી વાત પૂરી નથી થઈ. પહેલાં આખી વાત સાંભળી લે. આ ઘરને જ નહીં, પણ આપણા ફર્નિચરના ધંધાના પણ હું 3 ભાગ કરું છું. ખેતર અને શહેરથી દૂર જે આપણું મકાન છે, એને મેં વેચવા મૂકી દીધું છે અને નાના દીકરા સુમિત સાથે હું મારું એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી રહ્યો છું. ખેતર અને પ્રોપર્ટી વેચીને જેટલા પણ પૈસા આવશે એ બધા એ જ એકાઉન્ટમાં જશે, જેનાથી મારી પત્નીની સારી હોસ્પિટલમાં સારવાર થઈ શકે. બાકીના બચેલા પૈસા નાનાના જ રહેશે. આ વાત સાંભળીને મોટી વહુ ભાવિકા અને વચલી વહુ કુસુમ ગુસ્સામાં આવીને જોર-જોરથી રાડારાડ કરવા માંડી. આ તો અન્યાય છે બાપુજી. અમે જે આટલા દિવસ તમારી ચાકરી કરી એનું અમને આ જ ફળ મળ્યું? કઈ ચાકરી વહુ? અમને 2 ટાઈમનો રોટલો કોણ આપશે એનો નિર્ણય કરવા માટે પણ તમે લોકો ચિઠ્ઠીઓનો સહારા લેતા હતા. પોતાની માની હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાને બદલે તમને લોકોને ભાગલાની પડી હતી. તમારી આ ચાકરીનું જ પરિણામ છે કે આજે મારી પત્ની વ્હીલચેર પર પડી છે. જરા જુઓ એની હાલત. એવું કહેતા જ મોહનભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પોતાના ધણીને આમ રડતા જોઈને શાંતિબેનની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા માંડ્યા. બંને વહુઓ, જે અત્યાર સુધી બહુ હરખાતી હતી, મોહનભાઈનો નિર્ણય સાંભળ્યા પછી અચાનક જ એમનો હરખ શોકમાં બદલાઈ ગયો. ત્યાં જ નાના દીકરા સુમિતે કીધું, બાપુજી, અમને જાયદાદમાંથી એક પૈસોય નથી જોઈતો. અમને તો બસ તમારા આશીર્વાદ જોઈએ છે અને જિંદગીભર માટે તમારો સાથ જોઈએ છે. મોહનભાઈ બોલ્યા, પણ બેટા, હું આપવા માંગુ છું અને તું ના નહીં પાડે. મોહનભાઈ અને શાંતિબેન પોતાના નાના દીકરા વહુ સાથે અમદાવાદ જવા નીકળી ગયા. ત્યાં સુમિત પોતાની માં શાંતિબેનને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કેટલીક દવાઓની સાથે સ્પેશિયલ ડાયટ અને ખાસ પ્રકારની કસરત બતાવી. કાજલે બધું સરસ રીતે સમજી લીધું અને પોતાની સાસુમાની સેવા કરવામાં દિવસ રાત એક કરી દીધા. થોડા જ સમયમાં શાંતિબેન એકદમ સાજા નરવા થઈ ગયા. કદાચ કળયુગના શ્રવણકુમાર અને એની સંસ્કારી પત્નીએ પોતાના મા બાપનું ઘડતર સુધારી દીધું હતું. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો.
જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.